નથી પસંદ આવી રહ્યા સ્માર્ટ મીટર, જે આ સ્માર્ટ મીટર લોકો માટે હવે માથાનો દુખાવો બની ગયા છે। સ્માર્ટ મીટરમાં આવતા અઢળક બિલે લોકોના બજેટને પણ અસર પહોંચાડી છે। ઉમરા ખાતે આવેલા નિર્મળ નગરમાં ડીજીવીસીએલે 200થી પણ વધુ ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા। અહીંના લોકોને પહેલા 2 મહિનાનું બિલ અંદાજે 2000ની આસપાસ આવતું હતું, પણ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 1000થી પણ વધુ રિચાર્જ 15 દિવસમાં જ પતી જાય છે। પણ જો ફરી રિચાર્જ ન કરાવે તો વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે નિર્મળનગરના રહીશો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે તેમને આવા સ્માર્ટ મીટર નથી લગાવવા, પહેલા જે મીટર હતા તે જ ફરી લગાવવામાં આવે તે માંગ પણ કરાઈ છે। સ્માર્ટ સિટીમાં પ્રાયોગિક ધોરણે કેટલાક વિસ્તારોમાં સ્માર્ટ મીટર તો લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ જ મીટરોનો વિરોધ પણ ઉઠ્યો છે। પીપલોદ ખાતે આવેલ નિર્મળનગર છે, ત્યાંમાં ડીજીવીસીએલ દ્વારા જે પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે તેને લઈને લોકો ખાસા નારાજગી તેમાં લોકોમાં જોવા મળી રહી છે અને મીટરનો વિરોધ નોંધાઈ રહ્યા છે। સીધા આપણે એમની જોડે જાણીશું કઈ રીતના મીટર લગાવવામાં આવ્યા છે, કઈ રીતના સમસ્યા ઊભી થઈ રહી છે। મીટર લગાવવામાં આવ્યા છે, અમને ખબર વગર જ મીટરની લાઇટ બિલ કાપી નાખે છે અને 2 વાર 15 દિવસમાં બીજી વાર અમે લોકો મીટરના બિલ ભર્યા છે અને અમે લોકો કામવાળા માણસો છે, એ લોકો રૂપિયાવાળાને ત્યાં નથી કે મીટર નાખતા, બધા સુરતમાં બધી આવાસની જગ્યાએ જ મીટર નાખ્યા છે। પૈસાવાળાને ત્યાં મીટર કેમ નથી નાખતા સ્માર્ટ મીટર? અમારા ગરીબ આવાસના માણસો આગળ જ કેમ મીટર નાખ્યા? પહેલાં મારું બિલ 1400 રૂપિયા આવતું હતું 2 મહિનાનું, અને હમણાં 15 દિવસની અંદર મેં 3000 રૂપિયા ભર્યા અને હું મીટર નાખ્યા પછી અમે તો કામ કરીએ છીએ ભાઈ, અમે કંઈ એટલા બધા હાઈફાઈ એરિયામાં નથી રહેતા ભાઈ, અને આટલું બધું બિલ આવે તો પોયરાને ખવડાવીએ કે 5000 મકાન ભાડું ભરીએ કે 6000 રૂપિયા લાઇટ બિલ ભરીએ કે પેટનો ખાડો પૂર્યો, એટલે અમારું તો જે મીટર હતું ને તે જ મીટર જોઈએ અમારે। તો વડોદરામાં